જૂનાગઢમાં એમએલએ ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર પ્રહારો કર્યા છે। ભાજપ અને કોંગ્રેસ એકબીજાનું કામ કરે છે તેવો ઉલ્લેખ કર્યો છે, આક્ષેપ કર્યો છે અને વધુમાં તેઓ કહે છે કે ભાજપના નેતાઓ માત્ર સરકારી કોન્ટ્રાક્ટર છે। ખેડૂતો અને જનતાનો અવાજ દબાવવામાં આવ્યો છે। ગુજરાતમાં આપ હવે મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહ્યું છે। અત્યાર સુધીમાં માત્ર સિટિંગની રાજનીતિ હતી, જનતા માટે હવે આમ આદમી પાર્ટી લડશે। ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન। ભાજપવાળા કોંગ્રેસમાં આવી ગયા હોય, કોંગ્રેસવાળા ભાજપમાં આવી ગયા હોય, નો આવ્યા હોય તો અંદર રહીને એકબીજાનું હામહામું કામ કરતા હોય। 30 વર્ષ થઈ ગયા આમ કરતા કરતા, લોકોની સેવા ન કરી, લોકોનું કામ ન કર્યું, ગુજરાતના ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો, સામાન્ય છેવાડાના માણસની વેદના ન સાંભળી અને આખા ગુજરાતની આશા અને ભરોસો હવે આમ આદમી પાર્ટી ઉપર બંધાણો છે। દોસ્તો, એ કેવડી મોટી ગર્વની બાબત છે।